પ્રણામ વિદ્યાર્થી મિત્રો. હવે તમને મેં જે લાસ્ટ ટાઈમ સેક્શન એ અને બી આપેલું એનું સોલ્યુશન આજે આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલું છે ટ્રુ ફોલ્સ. ધ મધર લેપર્ડ વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. તો એ ફોલ્સ છે. પીપલ સાયલેન્ટલી એક્સેપ્ટેડ ન્યૂ ફોરેસ્ટ પોલિસી. ફોલ્સ છે. ત્રીજો નંબર જે છે એમાં રેસિસ્ટ એટલે પ્રતિકાર કરવો, સામે થવું. ટુ અપોઝ. વેનિશ એટલે અદૃશ્ય થવું, તો ડિસએપિયર. બરાબર છે. પછી એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન લેવાનું છે. હવે આ ફંક્શન કઈ રીતે નક્કી કરાય? ધોરણ 10થી તમે શીખો છો આ કે વાક્યમાં કયું ફંક્શન છે, અને ફંક્શનનો પાર્ટ 1 ને 2 મેં તમને સ્ટડી કરવાનું કહેલું. 5મા નંબરમાં આઈ ડોન્ટ થિંક યુ શુડ લીવ ધીસ પ્લેસ નાઉ. આ એક પ્રકારની સલાહ છે, તો ગિવિંગ એડવાઇસ ચાલે. 6ઠ્ઠા નંબરમાં ધોની પ્લેઝ મોર ટેકનિકલી ધેન. જો મોર અને ધેન એટલે ડિગ્રી દેખાઈ ગઈ. ડિગ્રી એટલે કમ્પેરિંગ કહેવાય, એટલે 6ઠ્ઠા નંબરમાં કમ્પેરિંગ આવે. આ રીતે તમારે વાક્યમાંથી ફંક્શન ઓળખવાનું છે. એના પછી એપ્રોપ્રિએટ રિસ્પોન્સ પણ ફંક્શન પ્રમાણે જ લેવાનું છે. 7મા નંબરમાં કહે છે નિમેશ, યુ આર વીક, યુ કેન નોટ કેરી ધીસ બેગ. તું અશક્ત છે, આ બેગ તું ઉચકી નહીં શકે. તો મયંકે શું કહ્યું? એમાં એક્સપ્રેસિંગ કન્ટ્રાસ્ટ કરે છે. શું કરે છે? કન્ટ્રાસ્ટ રજૂ કરે એવું આ 4માંથી રજૂ કરો. હવે કન્ટ્રાસ્ટ રજૂ કરા શબ્દો આપણી પાસે કેટલા છે? તો ઘણા બધા શબ્દો છે, પણ સાચો કયો એ જોવાનું. પહેલો એ જોઈએ, ઇન સ્પાઇટ ઓફ માય વીકનેસ આઈ કેન કેરી ધીસ બેગ. બી કહે છે આઈ કેન નોટ ધીસ બેગ બટ આઈ એમ વીક. એ તો ખોટું જ છે. ધો આઈ એમ વીક આઈ કેન નોટ કેરી ધીસ બેગ. એ પણ વાક્ય યોગ્ય લાગતું નથી. સીમાં કાગળનું ગુજરાતી કેવું થાય? હું અશક્ત હોવા છતાં હું બેગ ઉચકી શકતો નથી. ડીની અંદર કહે છે હું વીક હોવા છતાં આ બેગ ઉચકી શકતો નથી. ખાલી એનું ગુજરાતી થાય છે મારી નબળાઈ હોવા છતાં હું આ બેગ ઉચકી શકું છું. તો એ 7મા નંબરનો જવાબ છે એ. 8મા નંબરમાં હેવ યુ સીન ધ તાજ? દર્શી. દર્શી તે તાજ જોયો છે? ત્યારે દર્શીએ જે જવાબ આપે છે એ કન્ડિશન ઇન પાસ્ટ પ્રમાણે આપે છે. કન્ડિશન ઇન પાસ્ટ એટલે શું? જેમાં ઇફ હેડ અને MA પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય. તો પહેલું એ છે, એમાં તો ઇફ હેવ છે એટલે તો આવે જ નહીં. હવે ઇફ હેડ જુઓ બી નંબરમાં. ઇફ આઈ હેડ સીન ધ તાજ આઈ વુડ હેવ રિટન અ પોયમ ઓન ઇટ. જો મેં તાજ જોયો હોત તો એના ઉપર એક કવિતા લખી હોત. સી નંબર કહે છે ઇફ આઈ હેઝ એટલે એ ખોટું છે. ડીની અંદર આઈ હેવ એ ખોટું છે એટલે બી આવે. મિત્રો, મને કન્ડિશન ઇન પાસ્ટની વાક્યરચના આવડે છે અને મેં તમને સ્પેશિયલ વિડીયો બતાવેલો છે, તો એ પ્રમાણે તમારે એનો જવાબ બનાવવો પડે. વાક્યરચના યાદ ના હોય તો એનો સાચો જવાબ તમે ઓળખી શકશો નહીં. 9મા નંબર જઈએ છીએ હવે આપણે. તો 9મા નંબરમાં એપ્રોપ્રિએટ પ્રશ્ન અંડરલાઇન કરેલો જે ભાગ છે એ જવાબ બને એવો યોગ્ય પ્રશ્ન કયો? પ્રશ્ન બનાવતા હતા આપણે પહેલાં, હવે તો પ્રશ્ન શોધવાનો છે. તો 9 નંબરમાં કહે છે ધ વેધર ઇઝ ક્લાઉડી. વાતાવરણ વાદળછાયું છે, હવામાન વાદળછાયું છે. હવે સવાલ શોધવાનો છે ને, એ સવાલ એવી રીતે બનવાનો છે કે જેનો જવાબ ક્લાઉડી બને. હે તો હવામાન કેવું છે? તો હાઉ ઇઝ ધ વેધર? સી યોગ્ય છે. 10મો નંબર ઇન ફ્યુચર ક્યારે? there is going to be an acute shortage of water. ભવિષ્યમાં પાણીની તીવ્ર અછત થવાની છે. ક્યારે? ઇન ફ્યુચર. તો ક્યારે એટલે વેન. ધેર ઇઝનું ઊંધું કરીએ એટલે ઇઝ ધેર થાય. when is there going to be an acute shortage of water? એ યોગ્ય છે. હવે સેક્શન બીમાં જોઈએ તો પેરેગ્રાફ સમજવો પડે પછી જવાબ બનાવાય. આયુર્વેદ on the other hand teaches harmony with nature. કુદરત સાથે સુમેળ શીખવાડે છે આયુર્વેદ. સિમ્પ્લિસિટી સાદગી એન્ડ કન્ટેન્ટમેન્ટ સંતોષ એઝ કીઝ ટુ વેલબિંગ સારું થવા માટે આ મુખ્ય ચાવીઓ શીખવાડે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. એ આપણને શીખવાડે છે કે કેવી રીતે આપણે સંતુલનવાળા સ્થિતિમાં જીવવું. ઇન વિચ કે જેમાં ફૂલફિલમેન્ટ ઇઝ એ મેટર ઓફ બિંગ નોટ ઓફ હેવિંગ. સંતોષ થવો એ થવામાં પાસે હોવું એવું નહીં, પણ એ થઈને હોવું એમાં છે.
ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. તે આપણને સર્જનાત્મકતાના સ્ત્રોત સાથે જોડે છે અને ખુશીઓ સાથે જોડે છે વિધિન અવર સેલ્ફ, જે આપણી અંદર હોય છે. સો દેટ કે જેથી વી કેન પરમેનન્ટલી, આપણે હંમેશ માટે, કાયમ માટે ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આપણા માનસિક સમસ્યાઓ કે મુશ્કેલીઓને આપણે એના ઉપર જીત મેળવી શકીએ માટે. હવે પહેલો સવાલ કે છે વોટ ડઝ આયુર્વેદ ટીચર્સ. હવે સિમ્પલ છે તો જોઈ લો, બેઠી લાઈન છે કે આયુર્વેદ ટીચીસ us harmony with nature, simplicity and contentment as keys to well-being. And it also shows us, એ લખવું હોય તો લખો, ના લખો તો ચાલે, to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. જો એના પછી કહે છે કે what does આયુર્વેદ connect us with. તો આયુર્વેદ કનેક્ટ્સ, ડઝ છે સવાલમાંથી નીકળી જશે, કનેક્ટના છેડે એસ લાગશે. આયુર્વેદ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ, સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. ઓકે મિત્રો, આ જવાબ એ થયો. હવે 13-14 જવાબ માટે પેરેગ્રાફ સમજવો પડે પાછો. નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ પ્રોપર્ટીઝ ઓફ મેટર. AutoFab is now creating opportunity for manufacturers to satisfy the unique needs of customers, inviting the customers into the design, development and production process will lead to unexpected new products. 13 number, what will be possible for human beings. તો સીધો જવાબ આપણે લખી શકીએ, નાવ નહીં લખવાનું શરૂઆતનું. ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ પ્રોપર્ટીઝ ઓફ મેટર. આટલો જવાબ લખો એટલે પૂરો થાય. હાઉ વિલ ધ ન્યૂ પ્રોડક્ટ્સ ઇમર્જ. નવી પ્રોડક્ટ્સ કેવી રીતે ઇમર્જ કરશે. તો છેલ્લી જે લાઇન્સ છે એને કવર કરવા માટે આપણે જોઈએ તો ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ, it will lead to unexpected new products. હવે 15મો સવાલ, at what height was the base camp situated. તો જવાબ બનશે the base camp સવાલ પ્રમાણે was situated at 18,000 feet. પછી 16મો સવાલ કે છે who greeted her at the base camp. કોણે એને આવકારી. તો બચેન્દ્રી પાલ ગ્રીટેડ હર એટ ધ બેઝ કેમ્પ. આ 16મા સવાલનો જવાબ થયો. હવે 17, 18, 19 તો સમજીએ. ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ એરેન્જડ એ ડાન્સ પાર્ટી એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ. All the animals had a new dress but the flamingos, પણ ફ્લેમિંગો પાસે, which at the time were all white, didn't have anything to wear. એમની પાસે તો બધું સફેદ, તો પહેરવા માટે કંઈ નહોતું. They felt ugly and ridiculous. એમને કદરૂપું અને હાસ્યાસ્પદ લાગતું હતું. and they didn't like any shoot. અને એમને કોઈ શૂટ પસંદ આવ્યો નહીં. Disparate, દુઃખી. They went to the owl's house. ઘુવડના ઘરે ગયા. Who was the most prestigious dressmaker of the forest. જે જંગલનો ડ્રેસ ડિઝાઇનર હતો. 17મો નંબર, what was arranged by the animals of the forest. શું એરેન્જ કર્યું હતું. A dance party was arranged by the animals of the forest. અને how was the flamingo. તો ફ્લેમિંગો કેવા લાગતા હતા. તો આપણે એવું કહી શકીએ કે ફ્લેમિંગોઝ કેવા લાગતા હતા. લાઈન પકડો. ફ્લેમિંગોઝ વર ઓલ વ્હાઇટ એન્ડ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર. 19મો સવાલ, વેર ડીડ ધ ફ્લેમિંગોઝ ગો. ક્યાં ગયા. ઘોડના ઘરે, જે ડ્રેસ મેકર હતો. ધ ફ્લેમિંગોઝ વેન્ટ ટુ ધ આઉલ્સ હાઉસ. એટલું જવાબ લખો ને મિત્રો તો પણ ચાલે,
ક્યાં ગયા તો આપણે લખી દીધું ઘુવડના ઘરે. હવે ઘુવડ કોણ હતું એવું પૂછે તો લખવું પડે કે હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. પણ જો તમે લખી દીધું હોય તો સરસ જ છે, પણ સવાલ જેટલો હોય એટલો જવાબ લખ્યો હોય તો એ વધારે સુટેબલ થાય. આઈ હોપ મિત્રો તમને મેં જે સેક્શન A અને B સોલ્વ કરવાનું કહેલો તે આટલો જ છે. આજે મેં કહ્યું એ શબ્દસહ તમે લખેલું હોય, સામાન્ય જ ફેરફાર હોય 1% જેટલો તો ચાલે મિત્રો. આ રીતે તમારે આનો જવાબ A અને Bનો તમે સોલ્વ કર્યો. હવે તમે જોયું હશે કે આની અંદર ફંક્શન્સ તો કામ કરી જ રહ્યા છે અને ટેન્સીસ કામ કરે છે. જો ટેન્સીસ આવડતા હોય તો દરેક સવાલનો જવાબ બનાવતા આવડે અને ફંક્શન્સ આવડે તો આગળમાં તમને જે કંઈ આપ્યું છે એ બધું ફંક્શન્સના આધારે છે મિત્રો. ફંક્શન સિવાય વિભાગ એમાં સેક્શન એમાં શક્ય નથી. સેક્શન એની અંદર શરૂઆત જોઈએ આપણે, શરૂઆતમાં જ વેરી ફર્સ્ટ તો 1 અને 2 એ આપણા ચાલેલા પાઠના વાક્યો છે. એ તમારે નક્કી કરવાનું છે કે આ વાક્ય સાચું છે કે ખોટું છે. ત્રીજા અને ચોથામાં સિમિલર વર્ડ શોધવાના છે, એટલે વોકેબ્યુલરી. દરેક પાઠ ચાલ્યા પછી હું તમને કહેતો હોઉં છું કે વોકેબ્યુલરી લખવી, તો વોકેબ્યુલરીમાંથી જ પૂછાયા, બહારથી ક્યાંયથી પૂછાતું નથી. જેટલા પાઠ ચાલ્યા હોય એટલા પાઠની વોકેબ્યુલરી તમે જુઓ એટલે આનો જવાબ મળી જાય. તો આઈ હોપ મિત્રો તમને સેક્શન A અને સેક્શન બીની પ્રેક્ટિસ તમે 8મા ધોરણથી કરતા આવેલા છો, પણ મેં તમને 11-12ની રીતે જે આવે એ તમને સમજાવ્યું. હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જે કોઈ ભૂલો હોય સુધારી દેવી અને સોલ્યુશન પરફેક્ટ કરવું. ખાસ મિત્રો ઈમેલ રાઇટિંગ 10મા ધોરણમાં શીખ્યા, પણ મેં વિડીયોઝ મોકલ્યા છે એ પ્રમાણે એની મહેનત ચાલુ રાખજો, બરાબર છે. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ ને ઈમેલ રાઇટિંગ બંને અથવામાં આવતી હોય છે વાર્ષિક પરીક્ષામાં, અને ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ બંને અથવામાં હોય 5 માર્ક્સની હોય. જ્યારે સ્પીચ રાઇટિંગ સ્પીચ રાઇટિંગ 6 માર્ક્સની આવતી હોય છે વાર્ષિક પરીક્ષામાં, પણ એની અથવામાં એપ્લિકેશન અરજી લેખન આવતી હોય છે જે હજુ આપણે ચલાવી નથી. તો મિત્રો અમે જે કંઈ ચલાવ્યું એમાં વ્યવસ્થિત ધ્યાન આપી. કંઈક પ્રોબ્લેમ જેવું લાગે તો કોલ કરીને મને પૂછજો. આગળના વિડીયોમાં આપણે આગળનો વિભાગ સોલ્વ કરીને સમજીશું. ત્યાં સુધી થેન્ક યુ, પ્રણામ.